શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પૃથ્વીનું તેની ધરી પરનું પરિભ્રમણ એ આપણા અસ્તિત્વ માટે અત્યંત મહત્વની પ્રક્રિયા છે। પૃથ્વી આશરે 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની ધરી પર ફરે છે। જો અચાનક આ પરિભ્રમણ અટકી જાય તો તેની અસરો કલ્પના બહારની અને વિનાશક હોઈ શકે છે। વિજ્ઞાનના દૃષ્ટિકોણથી આ ઘટનાને સમજવી ખૂબ જ રસપ્રદ છે। 1. જડત્વની ભયાનક અસર ઇનર્શિયા। ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ, જો પૃથ્વી અચાનક અટકી જાય તો તેના પર રહેલી તમામ વસ્તુઓ, જેમ કે મકાનો, પર્વતો, સમુદ્રો અને આપણે પોતે, તેની મૂળ ગતિમાં જ આગળ વધવાનું ચાલુ રાખશે। પૃથ્વી અટકી જશે પણ વાતાવરણ અને સપાટી પરની વસ્તુઓ 1600 કિલોમીટર કલાકની ઝડપે પૂર્વ દિશામાં ફેંકાશે। આ એક એવો આંચકો હશે જે પળવારમાં બધું જ તહસ નહસ કરી નાખશે। 2. વાતાવરણમાં મહાપ્રલય। પૃથ્વીની સપાટી અટકવા છતાં વાતાવરણ ગતિમાં હોવાથી પૃથ્વી પર ભયંકર પવનો ફૂંકાશે। આ પવનોની ઝડપ અણુધડાકા પછી ઉત્પન્ન થતા પવનો કરતાં પણ વધુ હશે। તે રસ્તામાં આવતી દરેક વસ્તુને જમીનદોસ્ત કરી દેશે અને પૃથ્વી પરના જંગલો તેમજ માટીને ઉખાડીને અંતરિક્ષમાં કે દરિયામાં ફેંકી દેશે। 3. દિવસ અને રાતનું ચક્ર। હાલમાં પૃથ્વી 24 કલાકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે, જેના કારણે દિવસ અને રાત થાય છે। જો પરિભ્રમણ બંધ થઈ જાય તો સૂર્યની સાપેક્ષે દિવસ રાતનું ચક્ર 6 મહિનાનું થઈ જશે। પૃથ્વીની એક બાજુ સતત 6 મહિના સુધી સૂર્યપ્રકાશ રહેશે, જ્યાં તાપમાન એટલું વધી જશે કે નદીઓ સુકાઈ જશે અને જીવન શક્ય નહીં રહે। બીજી બાજુ 6 મહિના લાંબી રાત અને હાડ થીજવતી ઠંડી હશે, જ્યાં બધું જ બરફ બની જશે। 4. પૃથ્વીના આકારમાં ફેરફાર અને દરિયાઈ ભરતી। પૃથ્વી ફરતી હોવાને કારણે તેના વિષુવવૃત્ત ઇક્વેટર પર થોડો સોજો છે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સને લીધે। જો પરિભ્રમણ બંધ થાય તો પૃથ્વી સંપૂર્ણ ગોળ બનવાનો પ્રયત્ન કરશે। આના કારણે સમુદ્રનું પાણી જે અત્યારે વિષુવવૃત્ત પાસે જમા થયેલું છે, તે ધ્રુવો પોલ્સ તરફ ધકેલાશે। પરિણામે, વિષુવવૃત્ત પાસેની જમીન બહાર આવશે અને ઉત્તર તથા દક્ષિણ ધ્રુવના દેશો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જશે। આનાથી બે વિશાળ મહાસાગરો અને વચ્ચે જમીનનો એક પટ્ટો બની જશે। 5. ચુંબકીય ક્ષેત્રનો નાશ। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ તેના પેટાળમાં રહેલા પીગળેલા લોખંડની ગતિ, ડાયનમો ઇફેક્ટને કારણે છે। પરિભ્રમણ અટકતા આ ચુંબકીય ક્ષેત્ર નબળું પડી જશે અથવા નાશ પામશે। ચુંબકીય ક્ષેત્ર વગર પૃથ્વી સૂર્યના હાનિકારક વિકિરણો, સોલર વિન્ડ્સ સામે રક્ષણ ગુમાવશે, જે વાતાવરણને ધીમે ધીમે નષ્ટ કરી નાખશે અને જીવન જીવવું અશક્ય બની જશે। નિષ્કર્ષ: ટૂંકમાં કહીએ તો, પૃથ્વીનું ફરતું બંધ થવું એ સમગ્ર માનવજાત અને જીવસૃષ્ટિ માટે સંપૂર્ણ અંત સમાન હશે। જો કે, વૈજ્ઞાનિક રીતે પૃથ્વીનું અચાનક અટકી જવું શક્ય નથી, પરંતુ આ કલ્પના આપણને બ્રહ્માંડની શક્તિઓ અને પૃથ્વીના સંતુલનનું મહત્વ સમજાવે છે।